તો વડોદરા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે એક એવી ઘટના બની છે જેનું તંદુરસ્ત લોકશાહીમાં સ્થાન નથી। સોમવારે રાત્રે વડોદરા જિલ્લાના તાલુકા મથક ડેસર ગામમાં કેટલાક લોકોએ તારીખ 25મીના રોજ અમદાવાદ ખાતે આયોજિત મહાક્રાંતિ રેલીમાં જતા પૂર્વે એક ગદર્ભ ઉપર સીએમ આનંદી બા અને બીજા ગદર્ભ ઉપર નીતિન મંત્રી લખીને છૂટા મૂક્યા હતા અને બાદમાં તેનો વિડીયો ઉતાર્યો હતો। સોશિયલ સાઇટ પર આ વિડીયો વાયરલ બન્યો હતો। પાટીદાર અનામત આંદોલનકારીઓએ હવે મુખ્ય પ્રધાન અને પટેલ પ્રધાનોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ બનેલી ક્લિપ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી। લોકશાહીમાં દરેક પદને એક ગરિમા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી લોકશાહીની ગરિમા ઘવાઈ હોય તેમ લાગી રહ્યું છે।